સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ નેતા સામે ધાર્મિક જગ્યા પર કબજો કરવાના ગંભીર આક્ષેપો થયા। સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર વિરુદ્ધ મંદિરની જમીન પચાવી પાડવા બદલ રોષ ભભૂકી ઉઠ્યો। મૂળી તાલુકાના ઉમરડા ગામે આવેલી કોયાબાપુની જગ્યાની આશરે 50 વીઘા જમીન પર ભાજપ અગ્રણી હરદેવસિંહ પરમારે કબજો કરી લીધો હોવાનો ધડાકો થયો। આ કિંમતી જમીનની બજાર કિંમત આશરે 3 કરોડ રૂપિયાની હોવાનું મનાય છે। મંદિરના પૂજારી આક્ષેપ કર્યો કે તેમનું ગુજરાન ચલાવવા માટે જે જમીન ખેતી માટે ફાળવવામાં આવી હતી તે નેતાએ પચાવી પાડી છે। રૂપિયા આપેલી જગ્યામાં એને કબજો કરેલ હરદેવસિંહ જેઠુભા પરમાર ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન અને છેલ્લા 28 વર્ષથી જમીન અમારી કબજે કરેલ હતી અને એના અનુસાર અમે જમીનમાંથી જે આવક આવે એમાં અમારું ભરણ પોષણ હાંકતા હતા। તો આશરે 3 કરોડ રૂપિયાનું હોવાનું મનાય છે। મંદિરના પૂજારી આક્ષેપ કર્યો છે કે તેમનું ગુજરાન ચલાવવા માટે જે જમીન ખેતી માટે ફાળવવામાં આવી હતી તે નેતાઓએ પચાવી પાડી છે। તે બદલ અત્યારે 28 વર્ષની સમયગાળા જતા અમને જમીન પાછી ન મળેલી। અમે વારંવાર ત્યાં જતા, અમને ઉશ્કેરીને વાંહે થતા, એટલે અમે આવતા રહેતા। અમારું કોઈ એવું કોઈ મનોબળ એવું મજબૂત હતું નહીં કે થઈ શકે। એનો દબદબો એવો હતો 25 વર્ષથી બેંકના ચેરમેન હોવા છતાં એનો પૈસાનો એવી ગરમી એના લીધે અમને નાના માણસોને ખૂબ હેરાન કર્યા।